એ તે તું આયા હું કામ બેસી ગયો? તે આયા નો બેવું ક્યાં લાવ? હા આમ તારી બાપ આંબામાં કેરીયું કેવી પાકી છે, ઓલા વડવાંગરા આવશે તો બધી ખાઈ જશે. જા તગડવા. હા જાઉં છું. અને આમ જો એ ઓલપા છોકરા ગડકે બાણીએથી ગરી નો જાય, નકર કેરીયું એકાઈ નહીં રવા દે આમ થાય. અહીં મારે હારી આવીને નો બેસી જાતો પાછો. હું મારા પ્રભુના 5 નામ લઈ લઉં. એ હો મારા બેટાને કીધા વિના નો રે ને કોઈ દી કામ નો કરે. મારો દીકરો મારો કેટલો તડકો છે, બોલ તોય ઘડીક સાયા નો બેવા દીધો. હાવ શીકણીના પેટનો છે, હાવ શીકણીના પેટનો. આને છે ને પૈસા ભેગા જ કરી લેવા, પૈસા ભેગા જ કરી લેવા. પણ દીકરો મારો ભલે મનાય તગડ્યો હોય, હારો આંબાનો સાયો ગોતી અને હુઈ જવું છે. ભલે વળી વાંદરા બધી કેરીયું ખાઈ જતા હોય. હવે ખરો મજાક થઈ ગયો છે ને તો મારો ભાઈ રહ્યો ને એ તડકાનો ઘડીક આરામ કરી ગયો છે. એટલે એ હુઈ ગયો હોય ને વાહેથી ને આંબામાં વ્યૂઝ આવું છે અને હાંખું પડ્યું હોય ને એ જઈ અને વીણી અને પછી લઈને પાછી મારા ભાઈ પાસે આવું છે. એટલે પછી જ કાંઈ ના નથી પાડવાનો. હે વાડી રે માયલો લીલો લીલો ગાંજો, હે ગાંજે કર્યા છે ગેલા તુર વારી જાવ. હે વાડી રે માયલો લીલો લીલો ગાંજો. હટ હટ હટ. મારું બેટું આ બાજરો તો અડધો અડધો ચકલા ખાઈ ગયા છે, તો એક માણા રાખ્યો મજો માણા ક્યાંય ગયો છે? એટલે દલા ઓ દલા ક્યાંય ગયો છે? હટ હટ. મારો બેટો બાપો આવી ગયો લાગે. લાઈ જવા દે નકર આ દાડી નહીં દે. હટ હટ હટ. એ મૂંગો મેં ક્યાં હુઈ ગયો તો? આ ચકલા ખાઈ ગયા. એ જ્યાં નતો હુઈ ગયો, સંડાસ જવા ગયો તો. ચકલા ખાઈ ગયા. ઉપર આમ ધ્યાન કર કેટલા ઉડાડ્યા. એ ઉડાડું છું તોય પાછા બેસે. એ તું ઉડાડતો હોય તો આ તારા બાપ ચકલા ખાઈ ગયા. અડધા અડધા ડુંડા ખાઈ નજર તો કર આમાં. એ હવારે 7 વાગ્યાનો વેલો વિયાયો છું, ત્યારનો એક જ ધારો ચકલા ઉડાડું છું અને ભૂખાઈ લાગી છે. આમ જોવો જો ને આમાં એક ચકલું હવે તમને દેખાય છે? પણ હવે તડકો થઈ ગયો, નો આવે ચકલા. તો હાલો હવે ઘીરે જઈને ખાઈ આવી. હાલ. મારી બેટી ઓણ 500 મણ કેરી નીકળી જાય ને તો જામો પડી જાય. 1 કિલાના 200 રૂપિયા છે તો 1 મણના 4000 થાય. 500 મણના રૂપિયા થાય. દુનિયાના દાદો વણ કરોડપતિ બનવાનો છે. પોરા છે ને બધી આંબા નાખી દેવા છે આખા ખેતરમાં. અહીંયા ક્યાં ધોડ્યો તાસ? મારો બેટો મારો બોલો વગર પૂછ્યા જાય ખસકારી મારી. ભારી ગયો હું, ભારી ગયો. કા ભલે હા શું કે અહીંયા આવી આય. તે તું તડકાનો આરામ નથી કરી ગયો? એ હુઈ જાવ તો તારા જેવા અહીંયા કણે હે ને આ આંબાના બગીચામાં ભસ દઈને કરી જાય એટલે મારે જાગતું જ રહેવું પડે. અને તું આમ ક્યાં જાતો તો? ક્યાંય નહીં ભેલા, આંબામ જોવા જાતો તો તારે ફાલ બાલ આંબામ કેવો કાયો છે મેં કે ટચ કરી આવું. મારા ભાઈને ઓંઢું ને ઓલું વાવાઝોડું કેવું થયું તું મેં કે નુકસાન તો નથી ને વધારે? પેટમાં બરે તને મારું એમ ને? તો મને ભલે તારું નો પેટમાં બરે કોનું પેટમાં બરે? ના ના આંબામાં ફાલ જ ન થાય એવો નો હોય. હા આંબા ખાલી પીડ્યા. ના ના પેલા ખોટું બોલમાં એમ તો કેરી આવેલી મને ખબર છે. એ કેરીયું થઈ જ નથી, પાકી જ નથી. અરે આ દેખાય ને આમ જો ઈ પીળી ધમરક રોકી દેખાય એ બધી કાશી છે, એ તડકાની એવી થઈ જાય પેરી. ના હવે આ હું હોરા રસ્તે આવ્યો ને મેં જોયું બધી ગોટલી અને સાયલી પડી ગયું છે તો જો ને આવતો છે ખાવા દેતો જ ગયો. એ હોરી સાયલું પડી ને એ બધા પૈસા દઈને લઈ ગયા છે. તારી પાસે પૈસા? ના પેલા પૈસા નથી મારી પાસે. હા તો પૈસા વિના નો કેરીયું ખવાયો. પેલા મને એમ થયું મારા ભાઈ નો જાય ને તો 2 ખાખ ની કેરી જડી જાય ને તો 2 કેરી ખાઈને હું વીવો આવી પાછો એટલે હું જાતો હતો. ધર્માદો ખોલ્યો હે? ધર્માદો નહીં, હું તાર ભાઈ નહીં ભલા મને. હા એ તને નાક કાન જ નથી.
પૈસા વિના ક્યાંય ખાવા ન જવાય આ કોઈ પાણી વારવા આવ્યો હો પાણી ભરવા ના આવ્યો પણ તું મારો ભાઈ છો એટલે હું શરમે આવ્યો છું ભલામણ વાત કેવી કરે તું આવી શરમ વેતો થા સાનો માનો વેતો થા ઓલે તાર માસી હતા ત્યારે તે ઘીરે લઈને આવતો હતો એ ઈ મારી માસી રહ્યા ને ઈ મારી માસી એ કાંઈક મારું રાખ્યું છે એટલું એટલે ઈ હતા તાલે મેં રાખ્યું હવે તે મારું કોઈ દી કાંઈ નથી રાખ્યું નીકળી બારો મેં કીધી તને ના પાડી કોઈ વસ્તુ અરે તારું કાંઈ નથી સાંભળવું તું વિયો જ જા એ હાલ ગયો ગા હાલ ટાટિયા ભાઈ હમણાં ચકલા આવી જશે પાછા તો હાલ ઉઠશું. બે કેરીઓ હાટું થઈ છે સંબંધ બગાડ્યો બે કેરીઓ હાટું થઈ હું તને જોઈ લઈશ આ ડોલી શું એકલો એકલો બબડતો જાસ? બબડે નહીં ભલામણા બબડે નહીં હા આ મારો માસી છોકરો મારો ભાઈ નથી હા મને બે કેરીઓ નો ખાવા દીધી તતડાઈને વાડી બારો કાઢી મેક્યો બોલ એ હાવ કૂતરો હે, કોઈને ખાવા નથી દેતો. પણ આમ નો હોય હું એનો ભાઈ સૌ એટલી જ ખબર પડે ગામના નો ખાવા દે કઈ નહીં મને જ દેવો છે ને ખાવા બે કેરીઓ અમે આ એના પાડોશી જેવી ને તોય કોઈ એક કેરી અમને શાકવા નથી મળી. એ દાવલા કાંઈક એવું કહીને આના બધા આંબા હતા ને આંબા જ કાપી નાખી અને એક કેરી નો વધવા દે એવું કઈક વિષય ને તું ભલામણા મને કેદુની દાટ તો છે જ તે. શું કર્યું હોય તો મેર પડે એ દાવલા હે? એક આઈડિયો છે બોલો ભોપા કાકા કરશો તમે હાવ તો આપણા ત્રણે ભેગા થઈને કળીને તો જ આપણા મેર પડે એવો છે અરે કરી કરી દે. આમ તો ભક્તિ બહુ માને છે ને હે એટલે આપણે આની કેરીઓ ખાવી છે ને આજ? હા હા રેડી રેડી હાલો હાલો આજે ની કેરીઓ ના મેકવાની થતી હાલો. મારી બેટી જો આવી રીતે હું શરમ ભરતો રહું ને તો આ 500 મણ કેરી થાય એવી છે એમાં 100 મણ નો થવા દે બધી ખાઈ જાય ઈ બધાયને જીરા ને ઘઉં ને વાવી લેવા છે તો ક્યાંક આંબા વાવતા હોય તો કેરીયું ખાવી હોય તો દાદા શું એકલા એકલા બબડો હો એ બબડે જ ને હમણે આવ્યો તો મારો માસ્યો ભાઈ હા કે એકાદી બે હાંખ ની કેરી ખાવી છે હાલો મને હવે ભૂખ લાગી આપણે ઘરે ખાતા આવી હાલો એ ઘીરે ખાવા જવાનું ન હોય ગધેડા અહીંયા એકાદી હાંખ ની કેરી પડી હોય ઈ ખાઈ લેવાય એક કેરી થોડા ધરાવી એ આ બે ખાઈ ગયા બે પણ અહીંથી જવું નથી જો આપણે ઘીરે વ્યા જઈશું ને આ 500 મણ કેરી થાય એવી છે પછી એક કેરી નહીં રે સારું રો હજા ધ્યાન રાખજે આમ જો ઓલી વાડ બાજુ બધે છીંડા પડી ગયા છે એ હો ત્યાં જતો ત્યાં લઈ ગઈ હા એમ ગમે ઈ થઈ જાય પણ આ કેરીઓ બધી ઉતરી નો રે ને તા લગન દાદા દીકરાને બે ને અહીંયા ને અહીંયા જ રહેવું છે કેરીઓ ખાઈને રહેવું છે પણ આ બધી કેરી ઉતારીને માર્કેટમાં વેચી તો નાખવી જ છે હારું કીધું દાદાએ શું ટાઈપ દીધી કેરીઓ ખાવાની મારે ઘરે જઈને રાંધવું તો ન પડે એ ટાટા સાંઈ આંબાના કેરીઓ બેઠો બેઠો ખાઈશ આ ગામમાં હે ને ભૂરા દાદાની કેરીઓ બહુ વખણાય છે આમ થાય ભૂરા દાદા એમ કહેતા હતા તમે કેરીઓ ખાવા ના આવતા સાહેબ લાય આમથી 2 દિન રજા પડી છે ને મારે તો લાય છોકરા હાટુ 2 બોક્સ કેરીના લેતો જાવ અને હું થોડીક શાક તો આવું દાલા હા આમ તો આવા ડુગડા હું કામ રાખું ખબર આવું કઈક હોય ને તો કાંઈ આવે તેને આમ ન કરો ભોપા કાકા પછી જો ને ઓલી ઓળખી જશે તો તમારે એક હિસાબ થઈને અમને માર ખવડાવશો સરખું કરો કઈ થઈ ગયું ને કપલે. આ છે કમ્પ્લીટ હો જોઈજે ડોયલે તારી વજે સીધો માર ન ખવડાવતો. જો હકણા નીચો ને તો માર નહીં ખાવ અને જો ન્યા કાંઈ બાપ્યું ને એટલે તમે જ માર ખાશો પણ હારે અમને ખવડાવશો કાં દવલા સાને મને હરી ગયો. હવે આમ જો હાલો કયો બહાર નીકળી જાવી બરોબર ના કશું મોડું થઈ જાય પછી અમાર દઈ દો આ મારા ભાઈને કેરીઓ દેવી ને ઈ કરતા તો 5 બાપુ જમાડવા હારા કઈક પુણ્ય તો મળે કેવડું મેં ઈનું રાખ્યું તું કા દાદા એ આવો સાહેબ આવો સારું છે ને દાદા એ હા હો સાહેબ સારું છે તમે આ બાજુ કેમ આઈ કઈ કેસ બેસ થયો હે કે એ ના દાદા કેસ બેસ નથી સાહેબ તો? હા તો તમે નતું કીધું કે કેરીઓ ખાવી હોય તો આવજો તમ તારે હા સાહેબ હા તે મારે 2 દિનની રજા છે ને તે ઘરે જાવું છે તો મેં કીધું છોકરા હાટુ થોડી કેરી લેતા જાવ અને રહ ને પૂરી ખાશું એમ તે આમ જોવો સાહેબ હરિરામ આમ બગીચામાં છે એને કીજો હારી વીણેલી રહી ને એમાંથી કેરીઓ દે દાદા એ કીધું એ હા સારું હાલો
હા જાઓ. આમ તો જો પણ મારા બેટાનો આ દાદાને આંબામાં ફાલ કેટલો બધો આવ્યો છે, પણ આ હરિરામ ક્યાં હશે? એ હરિરામ, એ હરિરામ, હરિરામ. એ પ્રથમ પેલા કોને સમરીએ ને કોના લઈએ નામ, એ માત પિતા ગુરુ આપના, એ લયે અલખ પુરુષના નામ. હજી તારે આંગણિયા એ પૂછીને કોઈ પણ આવે રે. એ આવો નિરંજન. બાપુ. હા હા, વાહ બાપુ વાહ. કલ્યાણ હો ભગત, કલ્યાણ હો. બાપુ, મારી વાડીએ બાપુ આયા. બાપુ અહીંયા બેહો. બાપુ નહીં બેહો. નહીં નહીં બચ્ચા, બેસવા માટે નથી આવ્યા. કા બાપુ તમને શું વાંધો પડ્યો? અમે ગિરનાર જ આવી છીએ. હા? તે આ વાડીના માર્ગમાં અમને ક્યાંય રસ્તો ન મળ્યો, એટલે અમને એમ થયું એક ભાઈ છે કોઈક ભગત આયા, તો લાય એને પૂછી જોયું ગિરનાર જવાનો રસ્તો ક્યાં છે. અરે પણ બાપુ, તમે મારી વાડીમાં આયા, મારી વાડી આખી પાવન થઈ જાય, પવિત્ર થઈ જાય. બાપુ તમે એક દાણ બેહો તો ખરા. નહીં નહીં બચ્ચા, તું અહીંયા મેં બેસ્યું ને તો તું પાછી ભોજનની તાણ કરી છે, અને એમે ભોજન લેતા નથી. કદાચ લેવી પણ ફળ ફૂલું લેવી. હે બાપુ, એ હું તમને ફળ ફૂલનું ભોજન કરાવીશ. અરે બટા, અહીંયા સીમમાં ક્યાંથી કરાવીશ તું? અરે પણ બાપુ તમને મારી નથી ખબર. સમજો, હું આ ગામમાં ભૂરો દાદો છું અને ભગતમાં ભગત હું છું. અને મારી વાડીમાં તમે આમ નજર તો કરો, કેરીઓ કેટલી છે. પણ બચ્ચા, કેરીયું તો છે એ તારી વાત હાચી છે, પણ એમે આમ રહ્યો ને, તારી હાથેથી તોડેલી કેરીઓ નહીં ખાવી, એમે અમારા હાથેથી તોડી અને કેરીઓ ખાઈશું. વાહ બાપુ વાહ, તમે હાથેથી ખાવ કે ગમે એમ ખાવ, મને તો મોજ જ આવે છે. આજ મારી વાડી પવિત્ર થઈ જાય. બાપુ આમ બગીચામાં વ્યા જાઓ, બગીચામાં. આમ જો ભગત, આ તો તારો આટલો બધો આગ્રહ છે ને, એટલે છે ને એક એક કેરી પ્રસાદ રૂપે ખાતા જ આવી અમે. ના બાપુ, એક એક નહીં, એક એક નહીં, ધરાઈને કાઢજો, ધરાઈને. ચાલ ચાલ બચ્ચા, ચાલ તો હાલ. હાલો હાલો બાપુ, મારી વાડીમાં બાપુ આવ્યા, મારી વાડી પાવન પવિત્ર થઈ ગઈ. બાપુ હાલો. હા હા બચ્ચા. હાલો હાલો સાહેબ હાલો. એ હરિરામ, હવે નથી વીણવી, એટલી વીણ દીધી ઘણી આપણે. એ સાહેબ, એ લેતા જાવ ને, મારો દાદો રહ્યો ને આમ તો કામમાં નહીં આવે, અને મારે ક્યાં મફત દેવી છે, દાદાની છે, મારી હોય તો હું આમ તો ન દઉં. આ જો ને, આ પવનની પાકી પાકી બધી ખરી જાય છે. હા હા, હલાય બસ એટલી. એ ના ના, લેતા જાવ ને, આયલો ને. હવે રાજી નથી લેવી. હા તે વાંધો ને, તો પછી પાછા આવજો હો. તમારા હાટું વીણી પાકી પાકી રાખીશ. એ હા, કાંઈ વાંધો નહીં. હા વાંધો ને. હા હારું હાલ. હમણાં એનો ભાઈ આવ્યો તો ને, એક કેરી નો આપી, એક મારની બીકે સાહેબ ને 10 કિલો કેરી આપી દીધી, પણ હાવ લોભ્યો હે, હાવ લોભ્યો. લોભીના ધન ધુતારા જ ખાય. હાલો બાપુ હાલો. એ આમ જોવો, આમાં તમારે જેવી કેરીઓ ખાવી ને એવી હાથે તોડી લ્યો બાપા. પેલા ઘડી એક પાકી એ હા, દે બાપુને. એ બાપુને નથી દેવી, હવે અહીં આવો. આ ભોપલો અહીં આવો, અહીં આવો. ભાગતી ના ને કઈ, અહીં આવો, અહીં આય, અહીં આય. તારી જાતના, અરે તારી જાતના દાવલા. ઉભો મરી, અહીં ઓરો મર, ઓરો મર. તું અહીંયા તઈને ઉભા રહ્યો. અરે ભમરારા. એ દાદા, હા શું છે? અરે શું નથી, આ નજર કરો, નજર કરો સાહેબ. આને એકદમ મેં કેરી ખાવા ન દીધી ને, તો આ વે ધારણ કરીને આવી ગયા કેરીઓ ખાવા. એવું છે? હા, આમ જો ચોરી કરવા આયા સાહેબ, ચોરી કરવા. ચોરી કરવા આવ્યા છે? તો? હે? આ પકડો દાદા, પકડો તમે. એમણાં આરામ આવ્યો તો. સાહેબ 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 બરોબર. સાહેબ જો જો. આવો ધંધા કરવાના છે? હું નતો. અરે